કેમ છો મિત્રો? શાસ્ત્રીઝ ઇંગ્લિશ એકેડમીના ઓનલાઈન કોર્સમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10નું યુનિટ 1 ભણીશું, જેનું નામ છે અગેન્સ્ટ ધી ઓડ્સ. ઓડ્સ એટલે તકલીફો અને અગેન્સ્ટ એટલે વિરોધ કરવો, નો સામનો કરવો તે. મતલબ કેવી રીતે તકલીફોનો સામનો કરીને સફળતા મેળવી શકાય તે. મિત્રો, આપણે યુનિટ શરૂ કરતા પહેલા ગ્લોસરીનો અભ્યાસ કરી લઈએ તો તમને પાઠ સમજવામાં સરળતા રહેશે. રેસિડન્ટ એટલે રહેવાસી, લોબીડ એટલે વિનંતી કરવી, આજીજી કરવી, ડિમાન્ડ એટલે માંગ, તીવ્ર માંગ, પુલ્ડ ઇન એટલે ભેગું કરવું, એકત્રિત કરવું, બર્નિંગ ડિઝાયર એટલે તીવ્ર ઈચ્છા, કોન્ટ્રીબ્યુટ એટલે ફાળો આપવો, કેપેસિટી એટલે ક્ષમતા, ડોનેટ એટલે દાન કરવું, ફોર્મર એટલે પૂર્વ, અગાઉનું, પહેલાનું, સરપંચ એટલે સરપંચ, નીડ એટલે જરૂરિયાત, રેઇઝ અહીં ઇન્ક્રીઝ આપ્યું છે પણ ઇન્ક્રીઝ એનો મિનિંગ નહીં થાય. રેઇઝનો મિનિંગ લેવાનું છે એકત્રિત કરવું, ભેગું કરવું. ક્રાફ્ટ એટલે ઘડવું, ડેસ્ટિની એટલે ફેટ અથવા લક એટલે કે નસીબ, કિસ્મત, તકદીર, રિઝોલ્યુશન એટલે નિર્ણય અથવા આધિકારિક નિર્ણય, પાવર એટલે સત્તા, ક્ષમતા, એન્ટરપ્રાઇઝ એટલે વ્યાપારી સંગઠન, પેનલ એટલે જવાબ દેનારા વ્યક્તિઓનું સમૂહ, લોકોનું સમૂહ, પ્રોવાઈડ એટલે સપ્લાય, પૂરું પાડવું, ફોર્જ એટલે ઘડતર કરવું, સર્જન કરવું, બેનિફિટ એટલે ફાયદો, ઇન્વોલ્વડ એટલે માં સમાવેશ કરવો, નો હિસ્સો બનવું, બિનીથ એટલે સપાટીની હેઠળ, સપાટીની નીચે, સ્કોર્ચિંગ એટલે દજાડે તેવું ગરમ, સ્ટર્ડી એટલે મહાકાય, મજબૂત, રિક્રુટેડ એટલે નિમણૂક કરવી, રેફરન્સ એટલે સોર્સ, સ્ત્રોત, રિસન્ટલી એટલે તાજેતરમાં, હમણાં, શેર એટલે પાર્ટિસિપેટ કરવું, ભાગ લેવો, લોન્ચ એટલે કોઈ યુનિટ અથવા કોઈ પ્રોગ્રામ શરૂ કરવો તે, એમ્પાવર એટલે સશક્ત બનાવવું, સક્ષમ બનાવવું, કાઉન્સિલ એટલે સલાહ આપવી, ડિસ્ક્રીટ નોટ લાઇકલી ટુ બી સીન ઓર નોટિસ્ડ નજરમાં ન આવે તેવું, ધ્યાનમાં ન આવે તેવું એટલે કે સામાન્ય, ડિસ્પ્યુટ એટલે મતભેદ, અહીં ક્વારલ આપ્યું છે એટલે ઝઘડો, સામાન્ય ઝઘડો, પ્રોફેશનલ એટલે વ્યવસાયિક, લેન્ડિંગ એટલે ઇશ્યુઇંગ એટલે લાઇબ્રેરી વગેરેની અંદર જે પુસ્તકો આપવામાં આવે એને કહેવાય છે ઉછીનું આપવું. તો લેન્ડ એટલે ઉછીનું આપવું અને ઇશ્યુ એટલે પણ ઉછીનું આપવું. સ્ક્વેન્ડર એટલે વેસ્ટ ટાઈમ ઇન ફુલિશ મેનર, સમય વેડફવો. ક્લાઇમેટ એટલે હવામાન, ક્લાઇમેટના સિનોનિમ તરીકે અહીં આપ્યું છે એટમોસ્ફિયર. એટમોસ્ફિયર એટલે વાતાવરણ અથવા માહોલ થાય છે. ફોર્મ્યુલેટ એટલે યોગ્ય પ્રયાસોથી સર્જન કરવું, ઘડતર કરવું. બીકન એટલે દીવાદાંડી અથવા મશાલ થાય છે. અહીં લેવાનું છે પ્રેરણા પૂરું પાડનાર વ્યક્તિ અથવા વસ્તુ. રૂરલ એટલે ગ્રામ્ય. મિત્રો, અહીં યુનિટ 1નું પ્રી ટાસ્ક તમે જોઈ શકો છો. અહીં ફોટાની અંદર એક પર્વતની વચ્ચેથી રસ્તો બનાવવામાં આવેલો છે અને તમે એક ઘરડા વ્યક્તિને જોઈ શકો છો. એ ઘરડા વ્યક્તિનું નામ છે દશરથ માંઝી અને તેણે આ આખો જ પહાડ હતો ગેહલોર હિલ્સ, એને છીણી અને હથોડીથી 22 વર્ષ સુધી એકલા હાથે તોડીને આ રસ્તો બનાવ્યો છે. તો ચાલો આપણે દશરથ માંઝી વિશે ભણીએ. દશરથ માંઝી રેન અવે ફ્રોમ હિઝ હોમ એટ અ યંગ એજ. દશરથ માંઝી પોતાના ઘરેથી નાની ઉંમરે ભાગી ગયો એન્ડ વર્કડ એટ ધનબાદ કોલ માઇન્સ. ધનબાદ જગ્યાનું નામ છે, કોલ માઇન્સ એટલે કોલસાની ખાણ. ધનબાદમાં કોલસાની ખાણમાં કામ કરવા લાગ્યો. હી રિટર્ન ટુ હિઝ વિલેજ. તે પોતાના ગામડે પાછો ફર્યો. ટુક અપ વર્ક. થોડું કંઈ કામ કરવા લાગ્યો. એન્ડ મેરીડ ફાલ્ગુની દેવી. અને ફાલ્ગુની દેવીને પરણ્યો. વાઇલ ક્રોસિંગ ગેહલોર હિલ્સ ટુ બ્રિંગ હિમ લંચ. એટલે ગેહલોર હિલ ક્રોસ કરતી વખતે ફાલ્ગુની દેવી પોતાના પતિ દશરથ માંઝી માટે લંચ લાવતી હતી અને ત્યારે ગેહલોર હિલ ક્રોસ કરતી વખતે ફાલ્ગુની સ્લીપ્ડ, તેણી પડી ગઈ, એન્ડ સિરિયસલી ઇન્જર્ડ હર સેલ્ફ, અને બહુ સિરિયસલી ઇજાગ્રસ્ત થઈ ગઈ. They could not reach her to the nearby hospital.
તેઓ તેને નિયરબાય એટલે નજીકની હોસ્પિટલ સુધી પહોંચાડી શક્યા નહીં. બિકોઝ ધેર વોઝ નો સ્ટ્રેટ એક્સેસ ટુ ધ ટાઉન, કારણ કે ધેર વોઝ નો સ્ટ્રેટ એક્સેસ, કોઈ સીધો રસ્તો હતો નહીં, ટુ ધ ટાઉન એટલે શહેર જવા માટે. એન્ડ વિચ ઇવેન્ચ્યુઅલી લેડ ટુ હર ડેથ, ઇવેન્ચ્યુઅલી એટલે સમય જતા, છેવટે, અને છેવટે એને લીધે તેનું મૃત્યુ થયું. માજી વોઝ ડીપલી ડિસ્ટર્બ્ડ. માજી, દશરથ માંજી એ ખૂબ જ ડિસ્ટર્બ થઈ ગયો. એન્ડ ધેટ વેરી નાઇટ, જ્યારે વેરી એ કોઈ નામની આગળ વપરાય છે ત્યારે એનો મિનિંગ એમ્ફસાઇઝર એટલે વાતમાં વજન આપવા માટે હોય છે. વેરી નાઇટ એનો મિનિંગ થશે તે જ રાત્રે. ડિસાઇડેડ ટુ કાર્વ, ડિસાઇડ એટલે નક્કી કર્યું, કાર્વ એટલે કોતરણી કરવી. ડિસાઇડેડ ટુ કાર્વ અ પાથ થ્રુ ધ ગેહલોર હિલ્સ, ગેહલોર હિલ્સમાંથી તેણે એક રસ્તો કોતરવાનું નક્કી કર્યું. સો દેટ હિઝ વિલેજ કુડ હેવ ઇઝીયર એક્સેસ ટુ મેડિકલ સર્વિસીસ. સો ધેટનો મિનિંગ થાય છે કે જેથી કરીને તેના ગામડાને મેડિકલ સર્વિસીસ માટે સરળ રસ્તો મળી રહે. હી કાર્વડ અ પાથ 360 feet long, 25 feet deep in places, and 30 feet wide to form a road through the rocks in Gahlor Hill. મતલબ તેણે 360 ફૂટ લાંબો, 25 ફૂટ ઊંડો, ઊંડો એટલે પર્વતની ઉપરથી આપણે જોઈએ તો ઊંડાઈ ગણાશે, અને 30 ફૂટ પહોળો રસ્તો બનાવ્યો પથ્થરોને તોડીને. હી ક્વોટેડ એટલે તેણે કહ્યું, વેન આઈ સ્ટાર્ટેડ હેમરિંગ ધ હિલ, જ્યારે મેં હિલ એટલે કે પહાડને ટેકરીને, હેમર એટલે હથોડીઓ મારવાનું શરૂ કર્યું, પીપલ કોલ્ડ મી લુનેટિક, લોકો મને લુનેટિક એટલે ગાંડો કહેતા. બટ ધેટ સ્ટીલ્ડ માય ડિટર્મિનેશન, સ્ટીલ એટલે મજબૂત બનાવવું, ડિટર્મિનેશન એટલે મનોબળ, પણ તેનાથી મારું મનોબળ મજબૂત બન્યું. હી કમ્પ્લીટેડ ધ વર્ક ઇન 22 years, 1960 to 1983. તેણે 22 વર્ષમાં આ કામ પૂરું કર્યું. 1960થી શરૂ થયેલું 1983 સુધી પૂરું થયું. ધીસ પાથ રિડ્યુસ્ડ ધ ડિસ્ટન્સ બિટવીન ધ અત્તરી એન્ડ વઝીરગંજ સેક્ટર્સ ઓફ ધ ગયા ડિસ્ટ્રિક્ટ. આ રસ્તાએ અત્તરી અને વઝીરગંજ કે જે ગયા ડિસ્ટ્રિક્ટમાં આવેલા છે એ બંને વચ્ચેનું અંતર રિડ્યુસ કર્યું એટલે કે ઘટાડ્યું. કેટલું ઘટાડ્યું? 55 કિલોમીટર્સ ટુ 15 કિલોમીટર્સ, 55 કિલોમીટરમાંથી 15 કિલોમીટર અંતર થઈ ગયું. લેટર એટલે પછીથી, માંજી સેડ, ધો મોસ્ટ વિલેજર્સ ટોન્ટેડ મી એટ ફર્સ્ટ, ધો એટલે જોકે, જોકે મોટા ભાગના ગામડાવાળા ટોન્ટેડ એટલે કટાક્ષ કરવી, મજાક ઉડાવવી, હાંસી ઉડાવવી. એટ ફર્સ્ટ શરૂમાં મોટા ભાગના ગામડાવાળા મારી મજાક ઉડાવતા. ધેર વર ક્વાઇટ અ ફ્યુ who lent me support later by giving me food and helping me buy my tools. પણ ઘણા બધા ઓછા હતા કે જે મને ફૂડ એટલે ખોરાક વગેરે આપીને અને ટૂલ્સ એટલે હથોડી કે છીણી જે તૂટી ગયા હોય તે પણ નવા ખરીદી આપવાના, તો આવી રીતે એને મદદ કરતા. ફોર હિઝ અચીવમેન્ટ, તેની આ સિદ્ધિ બદલ માંજી became popularly known as the mountain man. પોતાની આ સિદ્ધિ બદલ માંજી એ માઉન્ટેન મેન, માંજી ધ માઉન્ટેન મેન તરીકે ઓળખાવા લાગ્યો. હિઝ નેમ વોઝ ઓલ્સો પ્રપોઝડ બાય ધ બિહાર ગવર્મેન્ટ ફોર ધ પદ્મશ્રી એવોર્ડ ઇન 2006. 2006માં બિહાર ગવર્મેન્ટે તેનું નામ પદ્મશ્રી માટે સૂચવ્યું. વેન અ મૂવી ઓન હિઝ લાઈફ વોઝ અનાઉન્સ્ડ, જ્યારે તેના જીવન પર એક ફિલ્મ બનાવવાનું અનાઉન્સ થયું, માંજી વોઝ ઓન હિઝ ડેથ બેડ, માંજી એ પોતાની મરણશૈયા પર હતો. હી પુટ હિઝ થંબ ઇમ્પ્રેશન ઓન એન એગ્રીમેન્ટ, તેણે પોતાની થંબ ઇમ્પ્રેશન મતલબ અંગૂઠાનું નિશાન એગ્રીમેન્ટ પર કરી બતાવ્યું. એન્ડ ગેવ અવે એક્સક્લુઝિવ રાઇટ્સ, અને પોતાના સ્ટોરીના, પોતાની વાર્તાના એક્સક્લુઝિવ રાઇટ્સ એ જે તે વ્યક્તિને આપી દીધા ટુ મેક અ ફિલ્મ ઓન હિઝ લાઈફ. ધ માઉન્ટેન મેન વોઝ ગિવન અ સ્ટેટ ફ્યુનરલ બાય ધ ગવર્મેન્ટ ઓફ બિહાર. સ્ટેટ ફ્યુનરલ, ફ્યુનરલ એટલે અંતિમ વિધિ, જ્યારે રાજ્ય કક્ષાની, રાજ્યના બધા ઉપરી અધિકારીઓ અને નેતાઓ મળીને જે પ્રકારનું અંતિમ વિધિ આપે તે પ્રકારેની અંતિમ વિધિ
દશરથ માંઝીને આપવામાં આવી બિહાર ગવર્મેન્ટ દ્વારા. મિત્રો, અગેન્સ્ટ ધ ઓડ્સ જે આપણું ચેપ્ટર છે એની અંદર 3 અલગ અલગ આર્ટિકલ્સ આપણે જોઈશું કે જ્યાં લોકોને જે પ્રકારની સમસ્યા પડી તો એનો સામનો લોકોએ કઈ રીતે કર્યો. પહેલું છે ટ્રેક્સ ટુ તાજનગર. For 25 years, residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. 25 વર્ષ સુધી ગુરગાંવની પાસે આવેલા તાજનગરના રહેવાસીઓએ લોબીડ એટલે કે રિક્વેસ્ટ કરી રેલવે સ્ટેશન માટે. When their demand was not met, જ્યારે તેમની ડિમાન્ડ પૂરી ન કરવામાં આવી, the villagers decided to take matters into their own hands. તો ગામડાવાળાઓએ નક્કી કર્યું કે તેઓ બાબત પોતાના હાથમાં લેશે, મતલબ પોતે જ કંઈક વિચારશે. They pulled in 21 lakh rupees and built a railway station on their own. તેઓએ 21 લાખ રૂપિયા ભેગા કર્યા and built a railway station અને રેલવે સ્ટેશન બનાવી લીધું on their own, પોતાની જાતે, પોતાના પૈસાથી. Most of the 3000 people, મોટા ભાગના 3000 લોકો કે જે ગામડામાં રહે છે એ બધા ફાર્મર છે, મતલબ ખેડૂતો છે. But such was the burning desire to have a station in the village. પણ એટલી બધી તીવ્ર ઈચ્છા હતી બધા લોકોની સ્ટેશન હોવા બાબતે કે એવરીબડી કન્ટ્રીબ્યુટેડ, દરેક વ્યક્તિએ ફાળો આપ્યો અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, પોતપોતાની ક્ષમતા પ્રમાણે. રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ. રેન્જ એટલે કે શ્રેણી કઈ શરૂ થાય છે? 3000 રૂપિયાથી શરૂ કરીને 75,000 75,000 રૂપિયા સુધીનો ફાળો ગ્રામવાસીઓએ આપ્યો. They donated money for the station and we started the construction in January 2008. તેઓએ સ્ટેશન બનાવવા માટે પૈસા આપ્યા અને અમે કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ કર્યું 2008 જાન્યુઆરીમાં. સેડ રણજીત સિંહ. આવી બાબત રણજીત સિંહે કહી. રણજીત સિંહ કોણ છે? અ ફોર્મર વિલેજ સરપંચ, પહેલાના અથવા પૂર્વ સરપંચ છે ગામડાના, પૂર્વ સરપંચ છે, હમણાંના નથી. There are a large number of people in the village who need to go to Gurgaon, Delhi and Rewar. Large number of people, ઘણા બધા લોકોને જવું પડે તેવું હતું, જવાની જરૂર હતી. ક્યાં જવાની જરૂર હતી? ગુરગાંવ, દિલ્હી અને રેવાર. There are students who go to colleges. ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેમને કોલેજ જવાનું હોય છે. Till now, we had to either go to હલીમંડી or પાટલી. હમણાં સુધી અમારે અથવા તો હલીમંડી જવું પડતું હતું અથવા પાટલી ટુ કેચ અ ટ્રેન પકડવા માટે. બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. પરંતુ આ બંને હલીમંડી અને પાટલી બંને સ્ટેશન તાજનગરથી 6 કિલોમીટર દૂર આવેલા છે. વી થોટ, અમને લાગતું હતું, અમને વિચાર્યું કે when the railway lines passed through the village, કે જ્યારે રેલવે લાઇન અમારા ગામડામાંથી પસાર થાય છે, we would have a station here, તો અમને સ્ટેશન મળી જશે. But that didn't happen, પણ એવું થયું નહીં. So we raised the demand, તેથી અમે એક માંગ ઊભી કરી. In 1982, 1982માં and have been continuously asking for it, અને ત્યારથી સતત અમે રેલવે સ્ટેશનની માંગણી કરી રહ્યા છીએ. But the railways told us that, પણ રેલવે અમને કહ્યું કે they did not have funds, કે તેમની પાસે ફંડ એટલે કે તેમની પાસે પૂરતું ફંડ નથી. So finally we decided to craft our own destiny. તેથી ફાઇનલી છેવટે અમે નક્કી કર્યું કે અમારું કિસ્મત અમે જાતે ઘડીશું, જાતે બનાવીશું. Said હુકમચંદ, a member of the committee. આ આખી જ વાત હુકમચંદે કહી. હુકમચંદ એ એક કમિટી મેમ્બર છે. As a result, પરિણામે the panchayat passed a resolution in 2008. તેથી 1982થી એ લોકો ડિમાન્ડ કરી રહ્યા હતા પણ એ પૂરી થઈ નહીં. તેથી 2008માં પંચાયતે રિઝોલ્યુશન એટલે નિર્ણય પસાર કર્યો, saying that since the railway was not able to build a station for them, since એટલે કારણ કે રેલવે તેમના માટે સ્ટેશન બનાવી શકે તેમ નથી, they would do it for themselves. તો તેઓ પોતાનું સ્ટેશન પોતાના માટે બનાવશે, એન્ડ વિથ ધેર ઓન મની, અને એ પણ પોતાના પૈસાથી, પોતાના જ નાણાંથી.
Soon, તરત જ an 11-member team was formed. 11 લોકોની એક ટીમ બનાવવામાં આવી and the team started collecting money from villagers અને આ ટીમે ગ્રામ લોકો પાસેથી નાણાં ઉઘરાવવાનું શરૂ કર્યું. On 7 January 2010, 7 જાન્યુઆરી 2010ના રોજ એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફોર્ટ્સ તેમના પ્રયાસોને લીધે the first railway station in the country on which the railway did not have to spend a single rupee started operation. The first railway station started operations. દેશનું પહેલું રેલવે સ્ટેશન શરૂ થયું. કયું? On which the railway did not have to spend a single rupee, કે જેના પર રેલવે એક પણ રૂપિયો ખર્ચવો પડ્યો નથી. મિત્રો, બીજી સ્ટોરી છે સીતાપુર લાઇટ. In rural Uttar Pradesh, over 60% of households are without power. રૂરલ એટલે ગ્રામ્ય. ગ્રામ્ય ઉત્તર પ્રદેશમાં 60%, ઓવર એટલે એનાથી વધારે, 60%થી વધારે હાઉસહોલ્ડ એટલે ઘરોમાં પાવર નથી, વિધાઉટ પાવર છે. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. સીતાપુર પણ આવો જ એક ડિસ્ટ્રિક્ટ છે કે જ્યાં ઇલેક્ટ્રિસિટી નથી. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરા ગાંવ પાવર. એક નાનકડું સોશિયલ એન્ટરપ્રાઇઝ છે કે જેનું નામ છે મેરા ગાંવ પાવર, જેને ટૂંકમાં MGP કહેવાય છે. ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ. એ આ બાબતોને, આ પરિસ્થિતિને બદલવાની કોશિશ કરી રહ્યું છે. They are putting 2 solar panels at a time. તેઓ એક સમયે 2 સોલર પેનલ મૂકી રહ્યા છે. In just over a year, માત્ર એકાદ વર્ષની અંદર MGP has connected. MGPએ કનેક્ટ કર્યા છે more than 3500. 3500થી વધારે કસ્ટમર્સને ભેગા કર્યા છે. શેમાં જોડ્યા છે? To solar power mini grids at a village level. ગ્રામ્ય વિસ્તારમાં, ગ્રામ્ય લેવલે તેણે સોલર પાવર મિની ગ્રીડ્સમાં 3500થી વધારે કસ્ટમર્સને જોડી દીધા છે. વિલેજ બાય વિલેજ, MGP is building a network of low-cost solar microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. વિલેજ બાય વિલેજ એટલે ગામડે ગામડે MGP એક નેટવર્ક બનાવી રહ્યું છે લો કોસ્ટ સોલર માઇક્રોગ્રીડ્સનું, કે જે 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ યુનિટ પ્રોવાઈડ કરશે અને જેના ચાર્જીસ રહેશે 25 રૂપિયા પર વીક, એક અઠવાડિયાના 25 રૂપિયા. That is cheaper than kerosene, which can cost almost double across a month. કેરોસીનના ભાવ કરતાં પણ એ ચીપર છે, કારણ કે એનો ખર્ચ, કેરોસીનનો ખર્ચ એ મહિનાના સોલર પાવરના ખર્ચ કરતાં ડબલ આવી શકે તેમ છે. આ 25 રૂપિયાનું એક અઠવાડિયું એટલે એક મહિનાના 100 રૂપિયા થાય, જ્યારે કેરોસીનના 200 રૂપિયા કે તેનાથી વધારે થઈ શકે તેમ છે. સોલર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ comes with added benefits to customers' health. સોલર પાવર કે જે સ્મોકલેસ, ધુમાડા વગરનું છે, તેનાથી એક બીજો વધારાનો બેનિફિટ પણ મળે છે કસ્ટમરની હેલ્થને, કસ્ટમરના સ્વાસ્થ્યને. Installing a microgrid is a grand event in the village and everyone gets involved. માઇક્રોગ્રીડને જ્યારે ઇન્સ્ટોલ કરવામાં આવે તો એ એક ભવ્ય સમારોહ જેવું બની જાય છે અને ગામડાના લોકો એમાં જોડાઈ જાય છે, દરેક લોકો એમાં જોડાઈ જાય છે. In the village of Damdampurawa, the team maps the village house by house. ડમડમપુરાવા ગામડાની અંદર ટીમ એટલે જે MGPની ટીમ છે, મેપ્સ ધ વિલેજ, મેપ્સ એટલે પ્લાનિંગ કરવું, મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ beneath the scorching midday sun. બરાબર મધ્યાહને દજાડે તેવા સૂર્યની હેઠળ MGPની ટીમ એ કઈ રીતે ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરવી તે પ્લાનિંગ કરી રહ્યું છે. વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઇચ વાયર, કે દરેકે દરેક વાયરને કેવી રીતે મૂકવો, કઈ જગ્યાએ મૂકવો, સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ, કે જેથી કરીને કસ્ટમરને પાવર સોર્સ સાથે જોડી શકાય.
સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન, અમુક ઘરના લોકો મતલબ ગ્રામ્ય લોકો સાથે જોડાઈ જાય છે, while others look on, જ્યારે બાકીના લોકો જુએ છે. Calling out orders or watching the curious proceedings. Calling out orders મતલબ જેને વધારે ખબર ના પડતી હોય એમને નાના મોટા કામ સોંપવામાં આવે તો એ કોલિંગ આઉટ ઓર્ડર્સ, એ ઓર્ડરની રાહ જોઈને ઊભા છે. અને ક્યુરિયસ પ્રોસિડિંગ્સ મતલબ જિજ્ઞાસુ બનીને, પ્રોસિડિંગ્સ એટલે કામકાજ જોઈ રહ્યા છે. વાઇડ આઇડ એટલે પહોળી આંખે મતલબ સ્તબ્ધ થઈને અથવા ઉત્સુકતાથી. The roof of a sturdy brick walled home in each village is always chosen as the site for the panels and the battery. Roof of a sturdy brick walled home. Sturdy એટલે મજબૂત, ઈંટની દિવાલથી બનેલું ઘર હોય મતલબ મજબૂત ઘર હોય તેનું છાપરું અથવા તેની છત એ પસંદ કરવામાં આવે છે બેટરી અને પેનલના ફિટિંગ માટે. એઝાઝ, વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન. એઝાઝ કે જે કંપનીનો સૌથી પહેલા ઇલેક્ટ્રિશિયનોમાંનો એક છે. ટુ બી રિક્રુટેડ ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રેવઝા, કે જે લોકલ ડિસ્ટ્રિક્ટ રેવઝામાંથી તેને રિક્રુટ કરવામાં આવ્યો હતો. એ શું કરે છે? ઇન્સ્ટોલ કરે છે. ઇન્સ્ટોલ્સ ધ પેનલ, એ સોલર પેનલને ઇન્સ્ટોલ કરે છે ઇન અ સાઉધર્લી ડિરેક્શન ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ. સાઉધર્લી એટલે દક્ષિણ દિશા તરફ સોલર પેનલને ઢળતી રાખવાથી પૂર્વ અને પશ્ચિમ બંને તરફથી આવતા તડકાને વધુમાં વધુ કવર કરી શકાય. વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ with these lights and there is no pollution in our homes either. અમે લોકો આપણા એન્વાયરમેન્ટને બચાવી રહ્યા છીએ અને બીજું અમારા ઘરની અંદર પણ પોલ્યુશન થતું નથી. સેઝ અ ફાર્મર ફ્રોમ ધ વિલેજ, ગામડાનો એક ખેડૂતે વાત કરી. ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ. નવા વ્યવસાયો સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ એટલે ઉદ્ભવવા લાગ્યા છે, થવા લાગ્યા છે. ઇમર્જ એટલે પ્રગટ થવું થાય. અમોંગસ્ટ ધ કસ્ટમર્સ ટુ એટલે સોલર પેનલના જે એમજીપીના કસ્ટમર્સ છે તેમનામાં નવા વ્યવસાયો ખુલી રહ્યા છે. સેઝ અનધર, બીજા એક વ્યક્તિએ કહ્યું, ઇન વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વીવ સારીઝ બાય નાઇટ. એક ગામડામાં તો કસ્ટમર્સ આ લાઇટનો ઉપયોગ કરીને રાત્રે સાડીનું વણાટ કામ કરી રહ્યા છે. In another, one man now has a night business making plastic tablecloth. બીજા એક ગામડામાં એક વ્યક્તિએ પ્લાસ્ટિક ટેબલક્લોથ બનાવવાનો વ્યવસાય શરૂ કર્યો છે રાત્રે. It is nice to have light while we cook and eat. Our children are also studying more now. એક વ્યક્તિએ કહ્યું કે જ્યારે અમે રસોઈ બનાવીએ અથવા જમીએ ત્યારે લાઇટ હોય એ સારું છે અને હવે અમારા બાળકો પણ વધારે સારું ભણી રહ્યા છે. મિત્રો, ત્રીજો આર્ટિકલ છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. પલક્કડ જગ્યાનું નામ છે, પબ્લિક લાઇબ્રેરી એટલે લાઇબ્રેરી. ઇન કેરલા, ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી has been up and running since September 2013. કેરળાની અંદર પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી એ તૈયાર થઈ અને સપ્ટેમ્બર 2013થી ચાલી રહી છે. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. તે એક સરસ મોડર્ન લાઇબ્રેરી છે. અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સીસ. કઈ બાબતો માટેનું એ સેન્ટર છે? ઇન્ફોર્મેશન એટલે માહિતી માટે, નોલેજ એટલે જ્ઞાન, વિઝડમ એટલે ડહાપણ, કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રિસર્ચ કરવા માટે અને રેફરન્સ મેળવવા માટે એ સારામાં સારું સેન્ટર છે. બટ ઇટ હેઝ રિસન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન્સ. પણ હાલમાં તે કોઈ બીજા જ કારણથી ન્યૂઝમાં છે, સમાચારમાં છે. A third of its 1,000 members are women. A third of its 1,000 members મતલબ પલક્કડ લાઇબ્રેરીના 1,000 મેમ્બર છે તેમાંથી ત્રીજા ભાગની સ્ત્રીઓ છે. મતલબ એપ્રોક્સિમેટલી 333ની આસપાસ સ્ત્રીઓ છે.
These women, supported by the shared space the library offered them, launched a women's unit in February 2014. આ સ્ત્રીઓએ વુમન્સ યુનિટ આ સ્ત્રીઓનું એક યુનિટ ફેબ્રુઆરી 2014માં લોન્ચ કર્યું. કેવી રીતે લોન્ચ કર્યું? સપોર્ટેડ બાય ધ શેર્ડ સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ. લાઇબ્રેરીએ તેમને જે શેર્ડ સ્પેસ ઓફર કરી તેના લીધે, તેની મદદથી. The unit got together to discuss methods of empowering women. અને પછી આ જે સ્ત્રીઓનું યુનિટ છે એ ભેગું થયું અને એમ્પાવરિંગ વિમેન, સ્ત્રીઓને કેમ સશક્ત કરવી તે બાબતે વિચાર કરવા લાગ્યું. ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ્સ. લાઇબ્રેરીએ પોતાના ખંડ ખોલી કાઢ્યા. કઈ કઈ બાબતો માટે? ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ્સ ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ, ચાઇલ્ડ કેર or the arts, and for women to get help in managing family conflicts, legal disputes and professional problems. તો લાઇબ્રેરીએ પોતાના ખંડો ખોલી કાઢ્યા ફિલ્મ સ્ક્રીનિંગ માટે, ગાર્ડનિંગ અથવા ઇકોનોમિક્સના વર્કશોપ માટે, ચાઇલ્ડ કેર અથવા આર્ટ્સ એના માટે, ફોર વિમેન ટુ ગેટ હેલ્પ, ફેમિલી કોન્ફ્લિક્ટ્સ એટલે ઘરેલું સમસ્યાઓ, લીગલ ડિસ્પ્યુટ એટલે કાયદાકીય સમસ્યાઓ અથવા પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ વ્યવસાયિક સમસ્યાઓ, આ બધામાં સ્ત્રીઓને એકબીજાની હેલ્પ મળી રહે તે માટે લાઇબ્રેરીએ પોતાના ખંડો ખોલી કાઢ્યા. ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઇન્ટેડ આઉટ ધેટ, લાઇબ્રેરીના સેક્રેટરીએ જણાવ્યું કે થ્રુ રીડિંગ વિમેન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ એન્ડ ફોર્જ અ યુનિટી, કે વાંચવાથી સ્ત્રીઓને પોતાની જ તાકાતનો અંદાજો આવશે અને ફોર્જ અ યુનિટી, તેમનામાં એકતાનું ઘડતર થશે. યુનિટી એટલે એકતાનું ઘડતર થશે. ઇટ વોઝ નોટેડ ધેટ, એવું નોંધવામાં આવ્યું કે ધ લેન્ડિંગ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ્સ વર ડિસઅપિયરિંગ. એવું નોંધવામાં આવ્યું હતું કે જે જગ્યાઓથી પુસ્તકો ઉછીના મળતા હતા એ બધી ડિસઅપિયર થઈ રહી હતી, મતલબ ગાયબ થઈ રહી હતી. એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ were too often full of only male readers. અને વર્તમાન જે બધા રીડિંગ રૂમ્સ હતા લાઇબ્રેરીના તેમાં ઘણી બધી વખત માત્ર ને માત્ર પુરુષ વાંચકો જોવા મળતા હતા, જેથી સ્ત્રીઓને થોડો સંકોચ થાય. તેથી the unit discussed that if the once well-read women of Kerala continued to squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. યુનિટે ડિસ્કસ કર્યું કે એક વખત જો આ વેલ રેડ વિમેન ઓફ કેરલાની સુશિક્ષિત સ્ત્રીઓ કન્ટિન્યુ ટુ સ્ક્વેન્ટર ધેર ટાઈમ્સ, પોતાનો સમય વેડફવાનું ચાલુ કરી દેશે ટેલિવિઝનની સામે, ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ, તો એવો માહોલ બની જશે ઇન વિચ વિમેન આર અફ્રેડ, કે જેમાં સ્ત્રીઓ ગભરાશે ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક, અંધારા પછી બહાર જતા ગભરાશે એવો માહોલ બની જશે. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વિમેન. તેથી સ્ત્રીઓના આ યુનિટે સ્ત્રીઓ માટે સેપરેટ રીડિંગ રૂમ બનાવવાના આયોજનો ઘડ્યા. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ ટોલ એઝ અ બીકન, મતલબ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી દીવા દાંડી સમાન અલગ તરી આવે છે. શા માટે? ટુ એન્કરેજ વુમેન્સ એમ્પાવરમેન્ટ, કે જે સ્ત્રી સશક્તિકરણને એન્કરેજ કરે છે. કેવી રીતે? થ્રુ ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ્સ. એન્ડ ધેન ધેર આર ધ બુક્સ, અને પછી પાછા પુસ્તકો છે, વિચ વિલ પ્રોવાઇડ ધ વિમેન, કે જે સ્ત્રીઓને પૂરું પાડશે ધ સ્ટ્રેન્થ દે નીડ ટુ મેક ગુડ યુઝ ઓફ ધીઝ ઓપોર્ચ્યુનિટીઝ, એ તાકાત એમને પૂરી પાડશે કે જેનાથી તેઓ સારામાં સારી ઓપોર્ચ્યુનિટીઝનો ઉપયોગ કરી શકશે, સારામાં સારી ઓપોર્ચ્યુનિટીઝ મેળવી શકશે. ઓકે મિત્રો, પહેલું યુનિટ અહીંયા પૂરું થાય છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.